જામનગર ખાતે આવેલ વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 1841 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં પીજી ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ડિગ્રી, પીએચડી સહિત અન્ય ડિગ્રીઓમાં 1841 તેમજ 2 વિશેષ વ્યક્તિઓને ડોક્ટર ઓફ લિટરેચરની આયુર્વેદિક ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સર્વને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા જણાવાયું હતું, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌએ સાચા અર્થમાં ચરિતાર્થ કરશું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગલસર, અગ્રણીય બીનાબેન કોઠારી, આયુષ નિયામક વૈદ જયેશભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા એસપી પ્રેમસુખ ડેલ્લુ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વૈદ નરેશભાઈ જૈન, કુલ સચિવ ડોક્ટર અશોક ચાવડા, અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ, અગ્રણી પ્રોફેસર અને પદવી મેળવનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેઇલી રૂટીનની અંદર, ડેઇલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ પણ મળ્યો છે. અહીંયા જ આપણું જીએમટીસીનું જે સેન્ટર બની રહ્યું છે, WHO પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી. એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે. સંજીવનીની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે. હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સભાન કર્યા. એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું, પરંતુ એલોપેથીના પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ એવું સમાજને પ્રતીત થયું. પરંતુ આની જે ડેપ્થ છે, આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝમાં એ ખૂબ ઉપયોગી થાય એવું છે. જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલિવરી વખતે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. આયુષ મેળા પણ કરીએ છીએ. હેલ્થ ને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વેદાચાર્યની પણ નિમણૂક કરીએ છીએ. યોગનું મહત્વ અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એનસીડીઝના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.